ગાઈઝ અમે અહીંયા રણુજાથી નાના અંબાજી જઈ રહ્યા હતા. તેઓ વચમાં એક મટોડા કરીને આવેલું છે. તો અહીંયા અમે ગોકુલ હોટલ કરીને દાળબાટી કરીને હતું, ત્યાં અમે રોકાયા છે. તો અમે અહીંયા જમવાના છે, તો આપણે પૂછી લઈએ કે અહીંયા શું મળી રહ્યું છે. અંબાજીથી નાના અંબાજી જતા વચ્ચે રસ્તામાં મટોડા ગામ આવે છે. મટોડા ગામની અંદર દરજી કોમ્પ્લેક્સની અંદર ગોકુલ નાસ્તા હાઉસ આવેલું છે. ત્યાં દાળબાટી ગુજરાતી થાળી મળે છે. અમે પણ ટેસ્ટ લીધો છે દાળબાટીનો. આપણે પૂછી લઈએ નાસ્તામાં શું શું મળે છે એમને. ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર દરજી કોમ્પ્લેક્સ મટોડા, ગોકુલ નાસ્તા હાઉસ અને દાળબાટી ગુજરાતી થાળી. દાળબાટી મળશે, ગુજરાતી થાળી મળશે, નાસ્તો તમામ પ્રકારનો મળશે અને બધું તાજું જ મળશે અહીંયા. ગોકુલ નાસ્તા હાઉસ અને દાળબાટી, ખેડબ્રહ્માથી અંબાજી હાઈવે, મટોડા ગામ. સવારે 8 થી લઈને સાંજે 3 વાગ્યા સુધી અને સાંજે 6 થી લઈ રાત્રે 6 થી લઈ અને 10 વાગ્યા સુધી. તો મિત્ર, ગોકુલ હોટલની મેનુ છે અહીંયા દાળબાટી ગુજરાતી થાળી. અહીંયા કેશ કાઉન્ટર. લાસ્ટ 2 વર્ષથી અહીં ખાઈએ છીએ અને અહીં સવારે અને સાંજે અમારે કન્સ્ટ્રક્શન લાઇન અહીં સાઈડ ચાલે છે, તેમાં એક ઓફિસ સ્ટાફને તરીકે અમે રોજ અહીં ખાઈએ છીએ. 5 જણા છીએ. આમ અહીં સ્કૂલના પણ સાહેબો તથા ઘણા બધા ખાવા આવે છે અને અમને દાળબાટી પ્રખ્યાત છે. જે અમને દાળબાટી દિવસના અંદર મિનિમમ જ્યારે સિઝન હોય છે ત્યારે 200 થી 300 હોય છે અને નોર્મલી દિવસને 50-60 દાળબાટી તો જતી જ હોય છે. અને આજુબાજુના મટોડાના અથવા આજુબાજુના ઇલાકાના નાના ઓર્ડરો અથવા મોટા ઓર્ડરો પણ લગ્ન પ્રસંગે આ લોકો લે છે. હું મૂળ પાલનપુરનો છું. પાલનપુર સારો છે એમનો. અમને ઘર જેવું ખાવા મળે છે. કારણ કે અમે લોકો બહારથી આવી છે, રોજ હોટલનું ખાવા અમને અમારે સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી, પણ અમે ઘરનું ખાવા શોધતા હોય છે. ત્યારે અમે ટિફિનને શોધમાં હતા, પણ ટિફિન કરતાં અમને હોટલનું અમે 2 દિવસ ખાધું, પછી અમને હોટલનું સારું લાગ્યું એટલે અમે અહીંયા હોટલમાં જ રોજ ખાઈએ છીએ. ઘર જેવો ટેસ્ટ આવે છે. આપણે વિડીયો જતો રહે. કાક આપણે ચેનલ પર જતો રહે. બસ આ તો ઊંઘ જ કરે ને એટલે આ ઊંઘ કીધો જ પડવાનો. ડૂસો તો ગાલો, પણ ડૂસા તો હું ટાઈમ ગાલો. તો ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ મોટા અંબાજીથી નાના અંબાજી ખેડબ્રહ્મામાં આવેલું. અહીંયા ખેડબ્રહ્મામાં આવેલું નાના અંબાજી, ત્યાં દર્શન કરવા આવ્યા છીએ. અત્યારે અહીંયા દર્શન કરવા જઈ રહ્યા છીએ બધા. અહીંયા દર્શન કરીને પછી આગળ આવે જશું શામળાજી થઈને પછી આપણે જવાના છીએ ઘરે. તો સૌ કોઈ આવી ગયા છે અમે દર્શન કરવા માટે નાના અંબાજીના. તો ચાલો જઈએ દર્શન કરવા. તો ગાઈઝ, આ છે નાના અંબાજીનું ગ્રાઉન્ડ અને શોપિંગ સેન્ટર. હા સર. Hey, Bombay.
જય મા વાણવટી, જય મા ખોડિયાર, જય મા મહિષાસુરીની, જય મા બ્રહ્માણી, શ્રી રાધા કૃષ્ણ, પાર્વદામાં, જય સંતોષીમાં, જય હિંગળાજમાં, જય ગાયત્રીમાં, જય વિશ્વકર્મા દેવ, જય લક્ષ્મીનારાયણ, ઈશ્વર મહાદેવ, જય શામળિયા ભગવાન, જય ષષ્ઠીદેવી માતાની, જય મોઢેશ્વરી માતાની, જય અર્ધનારીશ્વરમાં, પાર્વતીમાં. અમે અંબાજીના દર્શન કરીને અત્યારે શામળાજી આવી ગયા છીએ અને શામળાજી દર્શન કરવા કર્યા છીએ અત્યારે. અને અમારા રણુજા યાત્રાનો આજે 7મો દિવસ છે અને અત્યારે બધા સૌ ભક્તો અત્યારે અમારા રણુજાના દર્શન કરી અને અંબાજીના દર્શન કરીને અત્યારે આવી ગયા છીએ શામળાજી. તો અત્યારે શામળાજીના દર્શન કરી લીધા છે બધાએ. અત્યારે હવે શામળાજીના દર્શન થઈ જાય પછી આપણે બધા જશું ઘરે. અત્યારે અમારા શામળાજીના દર્શન કરી લીધા છે સૌ કોઈ ભક્તોએ. અને અત્યારે અમારા ભક્તો અહીંયા છે અને બીજા બજારમાં ગયેલા છે. હવે આપણે શામળિયાના દર્શન કરીને જશું ઘર માટે પ્રસ્થાન કરશું. જય શામળિયા. બોલો રામદેવ મહારાજ કી, બોલો શામળિયા ભગવાન કી જય. બંધાયા રામ રણો